નારદજી ફરતા ફરતા જંગલમાં ગયા અને નારદજીએ જોયું કે આ આટલું સરસ આ જંગલની અંદર આટલો સરસ આશ્રમ અને આશ્રમની સામે કલકલ 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 કરતી નદી વહે છે. આ તો બેસીને તપસ્યા કરવા જેવું સ્થાન છે. એ નારદને વિચાર આવ્યો. નદીના કિનારે નારદજી બેસી ગયા. નારદજીને શ્રાપ હતો કે નારદજી એક જગ્યાએ ઘણો સમય સુધી બેસી નહીં શકે એવો શ્રાપ એ પ્રજાપતિ દક્ષ રાજાએ આપ્યો. પ્રજાપતિ દક્ષ રાજાએ કેમ શ્રાપ આપ્યો હશે? હા ભાઈ, રાજા છે, પ્રજાપતિ છે, એને શ્રાપ નારદજીને, નારદજી તો ગમે ત્યાં જઈ શકે. પણ જો ગૃહસ્થ હોય ને એને એમ થાય કે ગૃહસ્થ આશ્રમમાં એક બાળક વધારે આવે તો સારું. તો અમારા સાધોડા શું કરે? આ ગૃહસ્થ પાસેથી એક બાળક મને મળી જાય ને તો એને હું સાધુ બનાવું. હા હચમત બાપુ, આ યશને જો તમે મને આપી દો ને તો એને હું એવો ગૃહસ્થ સાધુ બનાવો કે આમ 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 તમારું નામ ઉજ્જવળ કરે છે. આપવાના છે ને? वाह 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 वाह. आज हमको यश मिला और यश के साथ एक ऊपर एक फ्री.